વલસાડમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી છે। આ સાથે જ બામણપુજા નજીક એક ઘરમાં પાણી ભરાયું છે। પાણી ભરાઈ જતા જ ઘર વખરી અને સામાન પલળ્યો છે। અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે। સમાચાર વલસાડથી, જ્યાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા। આ સાથે જો પાણી ભરાઈ જતા ઘર વખરી અને સામાન પલળ્યો। બામણપુજા નજીક એક ઘરમાં પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી। સમાચાર વલસાડથી, જ્યાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયાની સ્થિતિ સામે આવી। પાણી ભરાઈ જતા જ ઘર વખરી અને સામાન પણ પલળ્યો છે। બામણપુજા નજીક એક ઘરમાં પાણી ભરાયું છે। સમાચાર વલસાડથી, જ્યાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે। સમાચાર વલસાડથી, જ્યાં બામણપુજા નજીક એક ઘરમાં પાણી ભરાયાની સ્થિતિ સામે આવી। પાણી ભરાઈ જતા જ ઘર વખરી અને સામાન પલળ્યો છે। વલસાડ ખાતે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે। આ સાથે જ બામણપુજા નજીક એક ઘરમાં પાણી ભરાયું છે। પાણી ભરાઈ જતા જ ઘર વખરી અને સામાન પલળ્યો। વલસાડથી આ સમાચાર, જ્યાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાયા છે। જી મયુર, સમાચાર વલસાડથી, જ્યાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। અનેક ઘરોમાં પાણી ભરાયાની સ્થિતિ પણ સામે આવી, શું કહેશો? જી ચોક્કસથી છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર વરસાદ પડી રહ્યો છે। ત્યારે નીચાણવાળા વિસ્તારો જે છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। એક એનડીઆરએફની ટીમ પણ હાલ તૈનાત કરી દેવામાં આવી છે। ત્યારે વહીવટી તંત્ર પણ હાલ સતર્ક જોવા મળી રહ્યું છે। જી વિગતો બદલ આભાર। સમાચાર વલસાડથી, જ્યાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયાની સ્થિતિ સામે આવી। બામણપુજા નજીક એક ઘરમાં પાણી ભરાયું છે। પાણી ભરાઈ જતા જ ઘર વખરી અને સામાન પલળ્યો। સમાચાર વલસાડથી, જ્યાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે। ત્યારે બામણપુજા નજીક એક ઘરમાં પણ પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી। પાણી ભરાઈ જતા જ ઘર વખરી અને સામાન પલળ્યો।